નમસ્કાર, ગુજ્જુ પોર્ટલ પર આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ જોઈશે। રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ ફોર ફાર્મર સર્ટિફિકેટ। મિત્રો, તેના વિશે વાત કરીએ તે પહેલાં મારી એક વિનંતી છે, જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળે છે અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો ક્લિક ધ સબસ્ક્રાઈબ બટન। તો ચાલો જાણીએ કે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર લેવા માટે તમારે જરૂર પડશે રહેઠાણનો પુરાવો, તેના પછી જરૂર પડશે ઓળખાણનો પુરાવો અને તેના પછી છે સેવા જોડાણનો પુરાવો। હવે દરેક વિશે તમને ડિટેલમાં હું માહિતી આપીશ। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે રહેઠાણનો પુરાવો, તો તેમાં કોઈ પણ એકની જરૂર પડશે। તેમાં પહેલાં છે રેશન કાર્ડની નકલ, બીજા નંબર પર છે લાઇટ બિલની સાચી નકલ, ત્રીજા નંબર પર છે ટેલિફોન બિલની સાચી નકલ। મિત્રો, સાચી નકલ એટલે કે ઓરિજિનલ કોપી અને ફક્ત નકલ લખી છે એટલે કે ઝેરોક્સ। તેના પછી આવે છે ચૂંટણી કાર્ડની નકલ, પાસપોર્ટની સાચી નકલ, પછી આવે છે છઠ્ઠા નંબર પર બેંક પાસબુક અથવા રદ કરેલ ચેકનું પ્રથમ પેજ। જો તમારે બેંકમાં અકાઉન્ટ ના હોય તો પોસ્ટ ઓફિસની પાસબુકની નકલ, એટલે પોસ્ટ ઓફિસમાં જે અકાઉન્ટ છે, ખાતું છે, તેની પાસબુકની નકલ। આઠમા નંબર પર ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ। હવે આપણે વાત કરીશું ઓળખાણનો પુરાવો, તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ આવી શકે છે। જે પણ ડોક્યુમેન્ટ જણાવું તેમાંથી કોઈ પણ એકની જરૂર પડતી હોય છે। પહેલા નંબર પર છે ચૂંટણી કાર્ડની નકલ, બીજા નંબર પર છે પાન કાર્ડની નકલ, ત્રીજા નંબર પર છે પાસપોર્ટની નકલ, ચોથા નંબર પર આવે છે ઓળખાણના પુરાવામાં ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ, પાંચમા નંબર પર નાગરિકનો ફોટો ધરાવતો કોઈ પણ સરકારી દસ્તાવેજ। મિત્રો, આ દરેકમાં તમારે ઓળખાણનો પુરાવા હોય છે। હવે આવે છે સેવા જોડાણમાં જરૂરી પુરાવો, તો તેમાં ફરજિયાત તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની વાત હોય છે। તો તેની અંદર સૌથી પહેલાં આવે છે કે જે જમીન ધારણ કરતા હોય તેની ગામ નમૂના નંબર 7/12, નંબર 8A તથા નમૂના નંબર 6ની પ્રમાણિત નકલ। બીજા નંબર પર આવશે સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું, ત્રીજા નંબર પર આવે છે અરજી સાથે રજૂ કરાયેલ સોગંદનામું, ચોથા નંબર પર આવશે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ। મિત્રો, અમે મહેનત કરીને બનાવેલો આપના માટેનો આ વિડીયો તમને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો અમારી આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો આ ઉપયોગી બની શકશે। અને હા, તમે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તેની સાથે એ પણ હજુ એક વિનંતી છે કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળે છે। તો ચાલો હવે આવી જ માહિતી સાથે બીજા વિડીયોમાં મળીશું। ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, ધન્યવાદ, આભાર।